બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત મોડલને ધજિયા ઉડાડતો કિસ્સો સામે આવ્યો છે। થોડા દિવસો પહેલા દાંતા તાલુકામાં એક શિક્ષિકાનો મોટો પર્દાફાશ થયો હતો, જેમાં શિક્ષિકા જે પોતે વિદેશમાં છે અને નોકરી શાળાની અંદર બોલે છે તેવો જ બનાવ વાવ તાલુકાના ઉચપા ગામે સામે આવ્યો છે, જેમાં ઉચપા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો દર્શનભાઈ ચૌધરી છેલ્લા 3 વર્ષથી ગેરહાજર છે, જે પોતે વિદેશ જતા રહ્યા હોવાથી ગામ લોકોનો આક્ષેપ છે કે શાળાની અંદર શિક્ષકોની ઘટ છે, છતાં શિક્ષક હાજર રહેતો નથી અને નામ ચાલુ હોવાથી બીજા શિક્ષક આવી શકતા નથી। એટલે આ દર્શનભાઈ ચૌધરીના વિરુદ્ધમાં સરકાર કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી। અમારા ગામમાં દર્શન કરીને સાહેબ જે 3 વર્ષથી હાજર રહેતા નથી, બાળકોને ભણવામાં ખૂબ તકલીફ પડે છે અને એમની નોકરી ચાલુ બોલે છે, પગાર એમનો ચાલુ છે અને કોઈ તંત્ર ઉપરથી પણ કાર્યવાહી કરતું નથી। આવી રજૂઆતો પણ કરીને થાક્યા અને ગામના સરપંચને પણ કહીને થાક્યા, તો સરપંચ પણ આ વિશે કોઈ કહેતા નથી। એટલે આમાં સરકારને આ માટે પગલાં લેવા નર્મ વિનંતી। જો કે આ સમગ્ર મામલે યે ન્યૂઝ ઇન્ડિયાની મીડિયા ટીમે શાળાની મુલાકાત લેતા શાળાના પ્રિન્સિપાલ બારોટે જણાવ્યું હતું કે અમે સરકારમાં લેખિતમાં રજૂઆતો કરી છે, છતાં પણ સરકાર કોઈ પગલાં લેતી નથી તેમ જણાવ્યું હતું। તાલુકો વાવ, જિલ્લો બનાસકાંઠા। ઉચપા પ્રાથમિક શાળામાં પટેલ દર્શનભાઈ અંબાલાલ જે મિચ્યુઅલથી આ શાળાની અંદર શિક્ષક તરીકે આવેલા છે, તેઓ પોતે 10/11/2022થી આ શાળામાં કોઈપણ પ્રકારની રજા મંજૂર કરાવ્યા વગર બિનઅધિકૃત રીતે ગેરહાજર છે, જે બાબતની શાળા તરફથી અને એસએમસી તરફથી વારંવાર ઉપલી કચેરીને જાણ કરેલી છે। તો ઉપલી કચેરીને આ બાબતની સંપૂર્ણ માહિતી આપેલી છે। સર, હાલ ક્યાં છે? તમારે કોઈ કોન્ટેક્ટ થયો ખરા? છેલ્લે એ ભાઈ અહીંથી ગયા ત્યારે મેં એમને ફોન કર્યો તો એમને ફોન લાગતો ન હતો। શાળા થ્રુ તાલુકા શિક્ષણ શાખા અને જિલ્લા પંચાયતની શિક્ષણ શાખામાં રજૂઆત કરેલી છે સાહેબ। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગુજરાતના તમામ શાળાના શિક્ષકોની હાજરી ઓનલાઈન અને ઓફલાઈન એમ 2 રીતે પુરાતી હોય છે અને તેનો ડેટા દર અઠવાડિયે અને મહિના દરમિયાન તેનો સીઆરસી અને બીઆરસી અને જિલ્લા કક્ષાએ એનાલિસિસ થતું હોય છે અને કોઈ પણ શિક્ષકની માસ દરમિયાન કેમ ગેરહાજરી છે તે જાણી શકાય છે। તે કોઈ પણ કામગીરીમાં હોય, રજા ઉપર હોય કે બિનઅધિકૃત ગેરહાજર હોય તેના પરથી જાણી શકાય છે। કોઈ પણ શિક્ષક બિનઅધિકૃત ગેરહાજર હોય તો અને તેને નોટિસો વગેરેથી કાયદેસરની પ્રક્રિયામાંથી પસાર થઈ ત્યારબાદ જ સસ્પેન્ડની પ્રક્રિયા થતી હોય છે। ત્યારે શું તંત્ર 3 વર્ષથી આ દરમિયાન આ પ્રક્રિયામાંથી પસાર થયું નહીં હોય? કાર્યવાહી કરવા અને રજૂઆત કરવા છતાં કેમ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી, જેથી સ્થાનિક તંત્ર તેમજ જિલ્લાના અધિકારીની મિલીભગત ચાલતી અને પોલમાં ઢોલ વાગી રહ્યા હોવાનું અને લોકો નિહાળી રહ્યા હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે।